વુમન્સ હેલ્થની વાત આવે તો સૌથી પહેલા હું ડાયજેશન અને મેટાબોલિઝમને પ્રાયોરિટી આપીશ, કારણ કે ડાયજેશન એન્ડ મેટાબોલિઝમ ડિસ્ટર્બન્સ એ વુમનમાં ઓવરઓલ હેલ્થને અફેક્ટ કરે છે, જેમ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ. યોગ્ય ડાયજેશનથી વિટામિન્સ, મિનરલ્સ તથા અન્ય તત્વો શરીરમાં યોગ્ય રીતે એબ્ઝોર્બ થાય છે. ત્યાર પછી આ જ તત્વો મેટાબોલિઝમની પ્રોસેસથી એનર્જીમાં કન્વર્ટ થાય છે. પણ આ ક્યારે થશે? જો ડાયજેશન અને મેટાબોલિઝમ પાવરફુલ હશે તો. આપણું શરીર ખૂબ જ પાવરફુલ છે. માત્ર થોડા ફેરફાર કરી આપણે ઇન્ટરનલ સ્ટ્રેન્થને ફરીથી રીએક્ટિવેટ કરી શકીએ છીએ, જેનાથી ડાયજેશન અને મેટાબોલિઝમ સુધારી શકાય છે. ફ્લેક્સસીડને ઓવરનાઇટ પલાળી દરરોજ સવારે ખાવાથી ડાયજેશન રેગ્યુલેટ થશે, કારણ કે ફ્લેક્સસીડ એ ફાઈબરથી ભરપૂર હોય છે. તથા મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરવા માટે ક્વિનોઆ, ઓટ્સ, બ્રાઉન રાઈસ, લાલ પૌવા, ગુલકંદ જેવા ઓર્ગેનિક ફૂડ ઓપ્શન્સ રિફ્રેશર લાઈફ પ્લેટફોર્મ પર અવેલેબલ છે, જ્યાં ઓનલાઈન તથા ઇનસ્ટોર ફેસિલિટી સાથે આ બધી જ ખાદ્ય ચીજ વસ્તુઓ ઓર્ગેનિક સર્ટિફિકેટ સાથે મળે છે.